લખતર તાલુકામાં વાવાઝોડાથી તબાહીનું આલમ અત્યારે જોવા મળી રહ્યું છે। ગઈકાલે સાંજે લખતરના જ્યોતિપરા ગામ પાસે ત્રાટક્યું હતું વાવાઝોડું। સાયક્લોનથી 42 વીજ પોલ અને મોટા ટાવર પડી ગયા છે। વીજ પોલ ધરાશાયી થતા આસપાસના ગામોમાં અંધારપટનો માહોલ જોવા મળ્યો। પીજીવીસીએલની ટીમે તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરી હતી। વિરમગામના નળકાંઠા વિસ્તારમાં પણ સાયક્લોનની અસર જોવા મળી હતી। તો કેટલાક ગામમાં અંધારપટનો માહોલ પણ જોવા મળ્યો હતો। ગઈકાલે મોડી સાંજે વાવાઝોડું ત્રાટક્યું હતું। 42 વીજ પોલ અને મોટા ટાવર ધરાશાયી થઈ ગયા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સાજીદ। સાજીદ, કયા પ્રકારનો માહોલ હાલમાં ત્યાં? ચિરાગ, જો વાત કરવામાં આવતી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કાલે સાંજે ને રાતના જે વરસાદી વાતાવરણને જે સાયક્લોન અને વાવાઝોડું થયું કુદરતી નજારો જોવા મળ્યો હતો તેની અંદર જો વાત કરવામાં આવે તો જ્યોતિપરા ગામ અને નાની કઠેચી ગામ છે તે ગામની અંદર જે આ વાવાઝોડું અને સાયક્લોનને લીધે થઈ અને જે ઘરના છાપરા પણ ઉડી ગયા હતા અને 18 જેટલા વીજ પોલ પણ 42 જેટલા વીજ પોલ પણ ધરાશાયી થયા હતા અને જે મોટા ટાવરો પણ ધરાશાયી થયા, જેથી કરીને હાલ જો વાત કરવામાં આવે તો જે આ બંને ગામો અને આજુબાજુના ગામો છે તેમાં વીજળી ભૂલ થઈ છે અને અંધારપટનો પણ માહોલ છે અને જે પીજીવીસીએલ છે તે યુદ્ધના ધોરણે હાલ આ કામગીરી હાથ ધરી રહી છે। જી ધન્યવાદ સાજીદ, તમામ જાણકારી બદલ। તો પીજીવીસીએલે પણ તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરી છે। ભારે પવન ફૂંકાયો હતો અને જ્યોતિપરા ગામ પાસે આ જાણે કે વાવાઝોડું ત્રાટક્યું હતું। લખતર તાલુકામાં વાવાઝોડાથી આ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। 42 વીજ પોલ પડી ગયા છે, અનેક ટાવર પણ પડી ગયા છે અને અનેક ગામમાં અંધારપટનો માહોલ હાલમાં પણ યથાવત છે।